હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. અત્યારમાં આપણા પોલીસ સ્ટેશને એક કેસ આવી ગયો હે. જંગલમાંથી એક જંગલી હાથી ખેતરમાં આવી ગયો અને એની એક ડોશીને પટ્ટી કરીને મારી નાખી હે. હવે એ કોઈ બીજા માણસોનો જીવ લે ને એના પહેલા કાયો આપણે બધા ખેતરવાળાને બચાવવા પડશે. હાલો. હા સાહેબ, તો ગાયે ઘા જવું પડશે. મને વાડીએ હલર આવવાનું એમ મોડું થઈ ગયું છે. ગાય ઘા જવું જોઈશે. એની મને હવે તારે શું છે બોલ. મને હવારના ઝાડા થઈ ગયા છે, અંગવા જાવ જોઈશે, ઇમરજન્સી. તારી મને મારે તને હું કેવું, તારો બાપ વાડી આજ હલરવાળો આવવાનો છે જીરું કાઢવા, અને તું મોકે મોડું કરે. તારો બાપી બીજા વઈ જાય છે ને તો બપોર સિવાય વારો નહીં આવે. એક કામ કર, હવે વાડી આપણી જાગી આવી નથી. તું રે ને આ બસ બાવરૂમાં સંડા જાતો હોય અને હું જાઉં છું વાડીએ. ઓલો હલરવાળો વઈ જાય છે ને તો પછી જીરું નહીં નીકળે. કાંઈ કા આવજે હો. આ મારા છોકરાનું શું કરવું, મોકે મારો દીકરો હંગાણો થયો. હવે કાંઈ કા આવવું જોઈશે વાડીએ. ભાઈ બાબા ઊભો રે. કા સાહેબ બોલો ને. ક્યાં ગયો તો? વાડીએ સાહેબ ગયો તો, બર્તન લીધા એટલા. તે કેમ, તારે કોઈ બાયડી છોકરા નથી? કાંઈ છે નહીં સાહેબ, ધોયેલ મુરા જેવો સૌ. તે બર્તન લઈ લીધા કે હજી લેવાના બાકી છે? ના સાહેબ, લઈ લીધા હે. આ તો મારી વાત સાંભળ, સીધો ઘરે વિવો જાય, રસ્તામાં ક્યાંય ઊભો ન રહેતો. સાહેબ તા રસ્તામાં ઊભો ન રહો. આ વાડીયું વિસ્તારમાં શું છે? તા બંદૂક ને આ તમે બધા આયા છો, શું છે? વાડીયુંમાં એક હાથી આવી ગયો હે અને એ હાથીએ એક જીવ તો લઈ લીધો હે. ઈ જો તને ભેગો થઈ ગયો ને તો તારો જીવ લઈ લીશે. સાહેબ તમે હાસુ કયો હો? હા તારો બાપ, હું હાસુ જ કહું. આમ થામે વાડીયુંમાં આટા મારી. સારું સારું સાહેબ, તો હું ક્યાંય ઊભો નહીં રહું. કાયો ઘા ગીરે વિયો જાય, નકર ઈ જનાવર બને ભેગા થઈ ગયા ને તો મારો જીવ લઈ લીશે. જા હાલ. હાય હવે નીરેક થઈ લાયો વાળી આયલો જાઉં. આહાહા, મારું બેટું એક કોરથી મોડું એટલું બધું થઈ ગયું છે. આ જાડિયાની વાડીએ હલર આવ્યું હોય છે જીરું કાઢવા. જલ્દી જવું જોઈશે, નકર આ જાડિયો મારો બેટો મને ખારો થાય છે. અરે બાપરે, આ તો જાડિયાનો છોકરો છે. ગાઓગા જઈ અને જાડિયાને કેવું જોઈશે, નકર આ જંગલી જાનવર જાડિયાના છોકરાને મારી નાખશે. અરે બાપરે, ની મને આ હલરવાળો તો હજી નો આવ્યો. મારે એની મને જીરું કાઢવાનું છે અને મારો છોકરો હજી હજી નો આવ્યો મહણિયો. અને ઓલો ટકલો એની મને મારી વાડીએ દાડીએ આવવાનો હતો, એ મારો દીકરો ટાઈમે નો આવ્યો. આ બધા એની મને શા મરી ગયા કાંઈ ખબર પડતી નથી. હવે આજ આમ જો ટકલો આવે ને એટલે ટકલાનો પેલા વારો કાઢવો છે અને ઓલા હલરવાળાનો વારો કાઢવો. એની મને મેં આ 50 વીઘામાં જીરું વાયું છે. હવે કેરે આવે ના કેરે જીરું નીકળે, શું કરવું? જાડિયા પણ તારો બાપ શું છું? એ જાડિયા, મારે તને શું વાત કરવી. એ પેલા તારો બાપ તું પોરો ખાઈ લે અને નિરાતે મને કે શું છું? એ જાડિયા, તારા છોકરા વાહે જંગલી હાથી થઈ ગયો. અરે બાપ રે, તું તારી
મને ટકલા હાસુ કે એ આ જાડિયા હું હાસું જ કહું છું મેં મારી હગી આંખે ભાયરું એલા તારો બાપ મને વિશ્વાસ નથી આવતો એને મને તારો બાપ હવે કઈક કરવું જોઈશે એક કામ કર હાલ હાલ કાંઈક અમારા છોકરાને બસાવવા જાય હાલ નકર મારી નાખશે એને દોડ હાલો હાલો જમાદાર આપણે જે જાનવરને ગોતી છે ને એ જનાવર આલી બાજુ દાયું હે જોવો જોવો કંઈક પગ પગના નિશાન જોવો ઓય ઉભા રહ્યો તો સાહેબ કાંઈકા બોલો અમારે કામ છે ક્યાં બે થોડ્યા જાવ હો અરે સાહેબ મારે હું કેવું મારા છોકરા વાયે જંગલી જનાવર થઈ ગયું અને મીને બચાવવા જાવી જોયું ને હવલદાર આપણે જે જનાવરને ગોતી છે ને એ જનાવર જ આના છોકરા વાંહે થઈ ગયું હે સાહેબ તમે એને ગોતો હો હા સાહેબ તો હાલો કાંઈકા મારા છોકરાને બચાવવાના કરીને મારી નાખશે કઈ બાજુ છે તારો છોકરો ની જનાવર ટકલા આમ જ છે ને આ જાડિયા આમ જ છે સાહેબ આમ છે હાલો થોડો થોડો કાંઈકા થોડો ઓય ટકા કિંકોર હે આનો છોકરો સાહેબ અહીંયા ક્યાંક જ હતો આનો છોકરો તારો બાપ ક્યાંય દેખાતો તો છે નહીં સાહેબ ગોતો ગોતો ઈને સાહેબ આમરો તો આ તો મારો છોકરો લાડ્યું નાખે આમરો જો વળ્યો સાહેબ બસ આ બાજુથી હવે કાંઈક અમારા છોકરાને બચાવવાના કે મારી નાખશે હાલો હાલો સાડિયા કાકા ઓય જાડિયા તારા છોકરાનો અવાજ આલી બાજુથી ને જ આવ્યો તો આ તારો છોકરો ક્યાં હશે સાહેબ મારો છોકરો બેટા બેટા ઊભો થા ઓય જાડિયા હવે રોવા ધોવાથી કાંઈ ફાયદો નથી આ તારો છોકરો મરી ગયો હે અરે બાપ રે મારો છોકરો આમ તો જવો સાહેબ મારો એકનો એક છોકરો હતો ને એને મારી નાખ્યો ઓય જાડિયા હવે મારી વાત સાંભળ જાજુ રોવા ધોવાનું બંધ કર નકર જો જનાવર પાછું આવ્યું ને તો તમને બેને મારી નાખશે સાહેબ તો હવે શું કરું મારી વાત સાંભળ તું આ તારા છોકરાની લાશને લઈ જા ગામમાં અને આનો અંતિમ સંસ્કાર કરી નાખ અને હું અને હવલદાર બે રહ્યું ને એ જનાવર વાંહે જ આવી હી નકર એ જનાવર આવી જ રીતના કેટલાય માણસોનો જીવ લીશે સાહેબ તમે એને મૂકતા નહીં જાઓ એટલે ઉપાડ્યા ને હવલદાર આ જે જનાવરને મૂકવાનું નથી થતું આ એક બીજા છોકરાને મારી નાખ્યો આ મારા દીકરા મારાનું આમ ને આમ ખુલ્લું ભટકતું રહ્યું ને તો બીજા કેટલાયને મારી નાખશે હાલો આ જીને તો ભડાકો કરીને મારી જ નાખવું એ હાલો